તો જય માતાજી મિત્રો, આપણે રાજસ્થાનમાં ફરીએ છીએ અને આપણે 5 દિવસ પૂરા થઈ ગયા છે. આજે આ 5મો દિવસ આપણે ચાલે છે. તો આપણે વચ્ચે ઘેર જતા હતા તો એક મસ્ત લોકેશન આવ્યું છે રાજસ્થાનનું ફોટોશૂટ માટે. તો ચલો આપણે ફોટોશૂટના વિડીયો શૂટ માટે જઈએ અને તમને બતાવું કેવું લોકેશન છે. ચલો જો આ રીતના આવેલું છે મસ્ત લોકેશન. આપણે જો ગજામાં હોય લે તો આપણે જઈએ પછી ફોટોશૂટ ને વિડીયો શૂટ કરે. તમે જોઈ રહ્યા છો આ રીતનું લાઈવ લોકેશન તમને બતાવો રાજસ્થાન કેવું દેખાઈ રહ્યું છે. જોઈ લો આ ખાલી લોકેશન જો આ રીતે બહુ મસ્ત આવેલું છે. બાઈક લા બાઈક નહીં ફસાશે લે લેતા હો તમારે શું કહો? હા તા બસ તા હા ભાઈ અમારે બાઈક લઈને જવાનું વિચારે તમે કોમેન્ટ કરજો કે આમાં બાઈક જાય કે ના જાય. બરોબર, અત્યારે અમે જઈએ છીએ ફોટોશૂટ ને વિડીયો શૂટ. આ ઘર જુઓ તમે મસ્ત દેખાય છે. આ લોકેશન આપણે રાજસ્થાનનું છે. આ ગામનું નામ યાર ખબર નહીં એકન તો કહો તમને. અહીં આપણે ગામનું નામ ખબર હોતી નહીં કારણ કે વચ્ચે આવા છે એવું ગામનું નામ જ એવું હોય છે ને તો આપણે યાદ જ નહીં રહેતું ને. અહીં આપણે ફોટોશૂટ ને વિડીયો શૂટ કરીએ. આપણે ઉપર જઈને પણ તમને બતાવું બહુ મસ્ત જગ્યા લાગે છે આપણને. અને આ પણ નીચેથી પણ બહુ જોરદાર દેખાતું હતું તો અમે વચ્ચે રોકાઈ ગયા. અને રાજસ્થાન આવો તો આપણે એમાં જોજો આ બધું બહુ મસ્ત દેખાય છે. અત્યારે અમે ફરીએ છીએ રાજસ્થાનની અંદર અને અહીંથી જવાનું છે આપણે સુંદા માતાજીએ. ત્યાં પણ રણ કંઈક છે આપણે એ પણ જોવાનું છે અને અમને તમને લોકેશન બતાવીએ લાઈવ. જુઓ ખાલી આ ગોડા બહાર અહીં બાજુ છે. ખરા રણમાં ફરીએ છીએ તમે જોઈ રહ્યા છો. નાકડો દડનો રણ થઈ રહ્યો છે. ઉડાડજો આ દડ ઉડાડજો કેવો ઉડે જો જો એટલે નકડો રણ થઈ ગયો રણ. તો આ રીતનું અહીંયા આવેલું છે. થાકી ગયા આટલું ચડ્યા પણ સારું. પાવાગઢ ચડી જઈએ તો પણ આટલો બધો થાક આપણને લાગતો નથી. એટલો થાક અહીંયા લાગે છે. બીજો ટેકરો તમને બતાવીશું. કઈ છે બીજો ટેકરો? માતાજી તાર ને હા તો આ રીતનું છે જુઓ તમે ખાલી. ઊંટો બૂંટો નહીં ખાલી ઊંટ જ નહીં ગાડીઓ નહીં ઊંટ જીપ સવારી રાઈડ નહીં થતી. અહીં કદાચ આવે છે આપણને ખબર નહીં કારણ કે જીપ નહીં પણ પંડ્યાના નિશાન મળે છે આપણને જોવા. તો રાઇડિંગમાં આપણે જે સફારીનો કેમ્પ રાખે છે ત્યાંથી આવીએ તો કદાચ એવાય આ બધે ફેરવે છે કારણ કે એના ટાયરના નિશાન છે. સફારીને તો 8-9 હજાર રૂપિયા કયા મળે એટલે અમે ગયા નહીં. અમે ના પાડી દીધી. થાકી છે. ફાઇનલી આપણે ઉપર આવી ગયા અને તમને વ્યૂ બતાવી દઉં. આગળ જુઓ જોઈ આ રીતનો આખું દેખાય છે. આ રીતનો આખો વ્યૂ આવેલો છે. બહુ જોરદાર દેખાઈ રહ્યું છે. અને આપણે કેટલું આવ્યા જોઈ રહ્યા છો ત્યાં દૂર આપણા બાઇક બે પડ્યા છે. ત્યાંથી ચાલીને આપણે આવ્યા. તાપ પણ બહુ છે. સમયની વાત કરું તો બેઠા છે કમ્પ્લીટ અને થાકી ગયા ઉપર ચડ્યા પણ. ચલો આગળ જઈને બતાવીએ. આગળ ગાય છે એવું લાગે છે જોઈએ. હા ખબર નહીં આ તો પેલે છે લે આ તો નહીં કે સાંગડી લે આ તો પેલા એ છે કુમાડિયા. આ ના આ પેલા કેડો કે ને એ છે આ તો. આપણે તમે જોઈ રહ્યા છો કેવા જગ્યાએ ફરવા આવ્યા છે. બહુ મસ્ત જગ્યા છે હા ફોટોશૂટ વિડીયો શૂટ માટેની. અમે પણ ફોટોશૂટ ને વિડીયો શૂટ કરીએ જ છે. આ પણ બાઈક આવી જાય લખો કે જો આ કમ્પ્લીટ છે. અહીં બાઈક આવી જાય જો કટ્ટન છે. તો જીપ સફારી કરો તો આ બધે જીપ ફેરવા છે આપણને. પણ એ તો 8,000 રૂપિયા જેવું કહે છે. 8-9 હજાર રૂપિયા લાગે તમારે. આ રીતનું આવેલું છે જોઈ લો. પૂરેપૂરો તમારે રાજસ્થાનનો વ્યૂ જુઓ ખાલી. આ રણુજા રામદેવરા જતા વચ્ચે આપણે પારીક રસ્તો આવે છે ત્યાંનો આ વ્યૂ છે. આ રીતનું જુઓ. અત્યારે કંઈ રાઈડ કરતા નહીં કોઈ નહીં તો તમને બતાવી દો કે
કે આ વ્યૂ જોરદાર કેવું આવે છે જોઈ લો ખાલી. તાર કંઈક કેવું છે કહી દો. બે હાથે લાઈક કરજો. એવું એક હાથે નહીં, એક હાથે નહીં. જો ખાલી વ્યૂ તમે અહીંયા બહુ જોરદાર લોકેશન છે. બાકી આવું અહીં જોવા માટે આવવું હોય તો આ રીતના આવજો. અને ફ્રી ટાઈમ આપણે એક દિવસ એક્સ્ટ્રા લઈને જવાનું, કારણ કે ફરવા આવીએ ને તો ટાઈમ કેમનો જતો રહે આપણને ખબર જ નહીં પડતી. અત્યારે આમ ઊભા રહ્યા તો 1 કલાક 2 કલાક આપણે અહીંયા આગળ નીકળી જ જાય. એટલે આપણે એક્સ્ટ્રા ટાઈમ લઈને જ આવવાનું. 1-2 દિવસની વધારે જ ગણતરી રાખવાની, કારણ કે તમે જેટલું જોવા જશો ને એટલું તમને ઓછું જ પડશે. અમે 2 દિવસનો ટાઈમ લઈને આવ્યા હતા અને 5 દિવસ હા, થયા છે. અમે ખાલી બીજ ભરવા માટે આવ્યા હતા. આપણને તો એવું જ હતું કે બીજે ત્રીજે દિવસે આપણે ત્રીજે ચોથે દિવસે ઘરે જતા રહીશું. એની બદલે આજે 5મો દિવસ આજે થઈ ગયો છે. હજી લગભગ અમને એવું લાગે છે 2 દિવસ પછી ઘરે જઈશું. હા, 5 દિવસ તો થઈ જ જાય. એટલે આપણે બહુ લાંબો સમય લઈને આવવાનું. 2-3 દિવસની વધારે ગણતરી રાખવાની. તમારે આખું રાજસ્થાનમાં કરવું હોય તો બહુ મજા પડી જાય. અમે તો બાઇકની રાઈડ કરીને આવ્યા છે. તમે ગાડી લઈને આવો તો પણ એટલો સમય તો લાગી જ જાય. તો તમને આ બે આવી ગયા જો, આ બધા થાચી આ ગયા. થાચી ગયા. આટલું હેડીને પણ એવા થાકી ગયા. પછી આપણે એવું કહીએ કે રણુજા ચાલતા જઈએ તો આપણો મેર આવે નહીં. આપણે મેર આવે નહીં. ના પતી થાચી ગયા. થાકી જા કરીને બેસી ગયા છે. પાણી જરૂર નહીં. તાકાત જોઈ લો ખાલી. અને બીજું ચાલો તમને પેલું ગોળા બાવાનું જંગલ હોય ને એ રીતનું લોકેશન બતાવી દો. જેવું જ લાગે છે આપણને. કોટા બતાવે, ગોળા બાના કોટા થોડા જોવાના. આ રીતના આવેલું છે. જો ફોટોશૂટ પણ મસ્ત થાય એવું છે. જોઈ લો આ રીતના બહુ મસ્ત લોકેશન છે. સાદા બાવ છે એટલે આપણા વાત. આ તો હમડી છે લે કેસી. જો આ રીતના આવેલું છે. આ ગોડા આ તો આપણો બાવરિયો છે. જો સાદો. આ રીતે લોકેશન છે. જુઓ તમે, બંને જોવાનું બહુ મસ્ત છે. આવું તમને ગમે ત્યાં મળી જશે રાજસ્થાનની અંદર. ગમે તે રસ્તે આવશો તમને આ રીતના જોવા મળી જ જાય છે. બહુ જગ્યાએ ઘણી જગ્યાએ આ રીતનું લોકેશન આવેલું છે. આપણે ગોળા બાર કે પણ આ ગોળા બારને હંભળી છે. અને આપણો જે રેગ્યુલર સાદો બાવર છે એ જ છે, પણ દૂરથી આપણને ગોળો બાર હોય એવું લાગે છે. જોઈ લો, કારણ કે પાણી હોતું નહીં અને જમીન પર તમને ખબર જ છે દડિયું હોય છે. એને લઈને આપણને એવું લાગે છે. જે લોકેશન મારેલું છે એ લોકેશન એ લોકેશન જો ને આપણને કોઈ બતાતા ગામનું નામ ખબર નહીં. જોતા કે ખબર નહીં ક્યાં કઈનું છે કે તો ખરો ગામનું નામ શું છે. લે તો તમે ફોટા પાડો લે હોય. ફોટા પાડો તમે 2 જણા પાડો ને. પેલા ફોટા એમ ફોનમાં તો એટલું તો ઓછું થાય આપણે 2 જણનું. ફરી આપણે જવાય. તમે બેનું ઓછું થાય, તમે બે પછી પાડશું. તા મસ્ત એકદમ બાકી લોકેશન છે. જોરદાર ફરવા માટે આવું હોય ને તો બહુ મજા આવી જાય. અને અહીંયા ઉનાળામાં તો ના બાબા બહુ ગરમી લાગે. ઉનાળામાં આપણે હવે ને અહીંયા આગળ બહુ ગરમી લાગે. અત્યારે જ નહીં રહેવાતું ને. કેવું લાગે? જોરદાર. કે તે પેલો હજી મે બતાવ્યો ને ફોટો પાડી ઉડા વિડિયો ઉતરાયો. લે આનું નામ બતાજો. શું છે નામ? બોલ લે વાંચી કાઢ. કેર સાંગરી. કેર સાંગરી લે. તો આ લોકેશન રામદેવરિયા અંદર મેપમાં મેં ચેક કર્યું તો રામદેવરિયા એવું લખીને આવે છે લોકેશન. ત્યાંનું છે આ બરોબર. જે મેં અમને આખું લોકેશન બતાવ્યું રામદેવરિયા નામ લખેલું છે ગામનું. તો ત્યાંનું આ લોકેશન આવેલું છે. તમે મેપમાં સર્ચ કરીને આવી જજો તો આ રીતનું અહીં જે હું અત્યારે ફરું છું એ લોકેશન તમને મળી જશે. અને એ પણ થોડો સાઈડમાં એક તમને આ પાછળ બતાવી દઉં. તે આગળ એક સાઈડમાં રોડ છે, મેન નીચે હાઈવે છે અને એની ઉપર એક નવો રોડ છે. ત્યાં આગળ આવશો તો તમને જોવા મળી જશે. તો આપણા બાઇક ત્યાં પડ્યા છે જુઓ. અને એની નીચે બે ગાડી જાય છે. ત્યાંનું લોકેશન એ ત્યાંથી પાછળ થોડોક એક સાઈડમાં રસ્તો પડે છે, ત્યાંનું લોકેશન છે. તો આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સારો લાગે તો લાઈક કરજો, શેર અને કોમેન્ટ
કરતા જજો. નવા વ્લોગ આપણે અપલોડ કરીએ છીએ તો જોવાનું ભૂલશો નહીં. તો પછી મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.